સારંગપુર ગામ ખાતે શ્રી વીરાઈ માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સારંગપુર ગામ પરિવાર દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું. મંદિરના નવનિર્માણ બાદ ચૈત્ર આઠમના શનિવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરી પ્રારંભ કરાયો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નવદુર્ગા મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત રામકથામાં વિશેષ સન્માન સમારોહ યોજાયો. જગદીશ મહારાજની અમૃતમય વાણીમાં ચાલી રહેલી કથા દરમિયાન સમાજ સેવકો અને નિવૃત્ત પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા 25 વર્ષથી અને સવિશેષ કોરોના કાળમાં અનેક બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકીનું વિશેષ સન્માન કરાયું હતું. માનવ સેવાના અનોખું ઉદાહરણ પૂરું પાડનાર રશ્મિકાંત કંસારાને 117મી વખત રક્તદાન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા BASI કનકસિંહ અને રમેશભાઈનું પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના મંડળના સભ્યો અને વિશેષ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ સમસ્ત સારંગપુર ગામ આયોજિત વેરાઈ માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એમાં તમામ ગામના યુવાનો, વડીલો અને માતા બહેનોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. જ્યારે આવડો મોટો કાર્યક્રમ કરવો હોય ને તો લોકોના સાથ સહકારથી જ આવા કાર્યક્રમો કરી શકીએ છે. તો અમને આજે ખૂબ એવી ખુશી થાય છે કે જ્યારે ગામના લોકો આવા શુભ પ્રસંગના અંદર આટલી મોટી સંખ્યામાં અને આવી જ રીતે કોઈ પણ ભેદભાવ વિના મંદિરના કામમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. તો આજે આવડો મોટો કાર્યક્રમ અમે સફળ બનાવ્યો છે અને આવી જ રીતે દરેક ગામના અંદર મંદિરના કાર્યક્રમો કરતા રહીશું. અને આજે આપણે આખો દિવસ પૂજાનો કાર્યક્રમ કર્યો અને અત્યારે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. અને તમામ ભાવિક ભક્તોને અને તમામને આમંત્રણ આપું છું કે રાત્રે 9 કલાકે ડાયરો તથા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ લોકો મહાપ્રસાદીનો લાભ લેવા અને રાસ ગરબા રમવા જરૂરથી વેરાઈ માતાજીના મંદિરે પધારજો. જય માતાજી.